हेलो विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપણે આગળના દાખલા ગણીશું। એમાં સ્વાધ્યાયનું દાખલા નંબર 13.4 એક્સરસાઇઝ 13.4। જો હું રકમ તમને કહું છું પછી સમજીએ, બહુ સરળ દાખલો છે। 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27°C તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 atm છે। બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ ઘટીને 11 atm અને તાપમાન 17°C થાય છે। તો બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ શોધો। આર આપ્યું છે 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને ઓક્સિજનનું મોલર દળ છે 32 યુનિટ। સમજો શું કીધું, તમને ટૂંકી ટચ વાત કહું તો આટલી વસ્તુ કીધું કે એક ઓક્સિજનનો બાટલો હતો, બરાબર। એમાં કંઈક અમુક તાપમાને અને દબાણે ઓક્સિજન વાયુ ભરેલો હતો અને પછી થોડોક ઓક્સિજન કાઢી લીધો, બરાબર। તો સ્વાભાવિક છે ઓક્સિજન કાઢી લીધો એટલે દબાણ તાપમાન બદલાઈ જશે, તો કંઈક નવું દબાણ તાપમાન આપ્યું છે, તો ઓક્સિજન કેટલો બહાર કાઢી લીધો એ તમારે શોધવાનું છે, બરાબર। એટલે કેટલો ઓક્સિજન વાપરી નાખ્યો એવી કંઈક વાત છે। તો સૌથી પહેલાં તો આપણે કિંમતનું લિસ્ટ બનાવીએ પછી સમજીએ। જો શું કીધું કે ઓક્સિજનનો બાટલો કેટલા લીટરનો છે, જો પ્રશ્ન પૂછતા જઈએ એટલે આપણને કિંમત મળતા જાય, બરાબર। તો 30 લીટર કદનો ઓક્સિજનનો બાટલો છે એટલે કદ આપ્યું V 30 લીટર, પણ લીટરની આપણે શેમાં જોઈશે કદ, મીટર ક્યુબમાં, એટલે કેટલું લખીશું 30 × 10⁻³ લીટરને મીટર ક્યુબમાં ફેરવવું હોય તો શું કરવું પડે, 10⁻³ વડે ગુણવું પડે, એટલે 30 × 10⁻³ મીટર ક્યુબ। ચાલો, શરૂઆતમાં બાટલાનું ટેમ્પરેચર કેટલું છે, 27°C, બરાબર। એટલે T1 કહી દઉં, સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર પ્રારંભિક સ્થિતિ, તો T1 27 + 273 એટલે આપણે 300 કેલ્વિન લઈશું, બરાબર। ફરીથી યાદ કરાવી દઉં, તાપમાન હંમેશા આ ચેપ્ટરમાં કેલ્વિનમાં લેવાનું છે। ચાલો, શરૂઆતમાં દબાણ કેટલું હતું, 15 atm, બરાબર। તો એને P1 કહી દઉં, તો 15 atm, તો atmને પાસ્કલમાં ફેરવીએ તો 15 ગુણ્યા શું કરું, 1.01 × 10⁵ પાસ્કલ। ચાલો, એટલે આ થઈ ગયું। હવે ઓક્સિજન કાઢી લીધો, બરાબર। પછી જો શું થઈ ગયું કે દબાણ ઘટીને કેટલું થઈ ગયું, 11 atm, એટલે જો નવું દબાણ P2 કહી દઉં તો એ કેટલું થઈ ગયું, 11 atm, એટલે 11 ગુણ્યા 1.01 × 10⁵ પાસ્કલ, બરાબર। અને તાપમાન ઘટીને કેટલું થઈ ગયું, 17°C, એટલે T2 લખી દીધું 17 + 273 એટલે આપણે લખશું 290 કેલ્વિન। બીજી બે માહિતી આપેલી છે, આર આપેલો છે 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને ઓક્સિજનનું મોલર દળ એટલે ઓક્સિજનનો અણુભાર આપ્યો છે કેટલો, 32 ગ્રામ। અહીંયા તમારે કિલોગ્રામમાં જોઈશે, અહીંયા તમે MKSમાં દાખલો ગણો છો એટલે અહીંયા લખવું હોય તો 32 × 10⁻³ કિલોગ્રામ આટલો ઓક્સિજનનો અણુભાર છે। એટલે જો તમને આટલી કિંમતો ક્લિયર થઈ ગઈ। ફરીથી શરૂઆતમાં બાટલો ભરેલો હતો ત્યારે તાપમાન T1 ને દબાણ P1 આપણે લખી દીધું આમાંથી જોઈ, પછી ગેસ કાઢી લીધો એટલે નવું તાપમાન T2 ને દબાણ P2 લખી દીધું। બાટલો અહીંયા જો કદ V1 નથી કર્યું, કેમ કે સિલિન્ડર છે એનો એ જ છે, એટલે કદ V1 V2 ની જરૂર નથી, કદ તો અચળ જ રહી છે, V કેટલું 30 લીટર, બરાબર। તો કેટલો ઓક્સિજન યુઝ કરી લીધો। હવે સમજો દાખલાને કઈ રીતે ગણશું, તો કેટલો ઓક્સિજન વપરાયો કઈ રીતે લાવશું, તો એના માટે મને શું ખબર હોવી જોઈએ કે વાયુનું પ્રારંભિક દળ અને અંતિમ દળ ખબર હોવી જોઈએ। દાખલા તરીકે હું એમ કહી દઉં કે શરૂઆતમાં માનો કે 15 કિલો ગેસ હતો બોટલમાં, એ હું જાણું છું। હવે થોડોક વાપરી લીધો, પછી મેં ચેક કર્યું તો બોટલમાં 10 કિલો ગેસ હતું એવું માની લો, બરાબર। તો સીધું છે વપરાયેલો કેટલો હશે, તો કે 15 - 10 એટલે 5 કિલો વપરાયેલો હશે। આટલી સરળ બાબત તમને મગજમાં બેસે તો શું જાણવું જરૂરી છે, તમને ખ્યાલ આવી ગયો કે બોટલમાં પ્રારંભમાં કેટલો ગેસ હતો, કેટલા કેજી, અને અંતે કેટલા કેજી હતો, અને પછી તમે બાદબાકી કરી નાખશો બે દળની તો એ તમને વપરાયેલ ગેસ કેટલો છે કેજીમાં એ તમને ખ્યાલ આવી જશે, બરાબર છે। એટલે જો આપણે આ ગણવું હોય તો જો હવે દળ માટેનું સૂત્ર જોશે તો આપણે સૂત્ર લખીએ, ચાલો આદર્શ વાયુનું કે PV = μRT છે, એમાં મ્યુ આપણે m/mo મૂક્યા હતા, તો આપણી પાસે જો આવું સૂત્ર દળમાં એવું હતું કે PV = m/mo RT, μRT, મ્યુના શું લખ્યા m/mo,
એટલે M/MO RT. તો આ સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. ચાલો, દળ શોધવું છે તો દળને સૂત્રનો કરતા બનાવો. તો એમને કરતા બનાવો તો શું થાય? MO ગુણાકારમાં જાય એટલે M બરાબર શું થઈ ગયું? PVMO અપોન RT. બરાબર, આવું સૂત્ર બન્યું. હવે ચાલો પ્રારંભમાં દળ લઈએ. તો પ્રારંભમાં દળ M1 કહી દઉં તો PVMO અપોન RT જ લખ્યું છે. પણ જો સુધારો ક્યાં કરશું? તો પ્રારંભમાં દબાણ આપણે શું કીધું? P1 અને ટેમ્પરેચર શું કીધું? T1. બાકી કદ અચળ છે, MO અને R તો સરખા જ રહેવાના. બરાબર છે, એટલે સૂત્ર બન્યું M1 બરાબર P1 VMO RT1. બરાબર, આ બધી જ વેલ્યુ લિસ્ટમાંથી જોઈને મૂકી દઈએ. જો P1 કેટલા મૂક્યા? તો 15 ગુણ્યા 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ જો અહીંયા છે. V શું મૂક્યા? 30 ગુણ્યા 10⁻30 મૂક્યા. MO અણુભાર કેટલો મૂક્યો? તો 32 ગુણ્યા 10⁻3 મૂક્યો. બરાબર, અને R 8.31 અને T1 કેટલું છે? 300. બરાબર, તો આખો આન્સર છે એ તમે એનું કેલ્ક્યુલેશન કરશો. બરાબર, તો જો એ આન્સર તમને કિલોગ્રામમાં મળશે. અહીંયા આખું સાદરૂપ આપશો એટલે કિલોગ્રામમાં મળશે, કેમ કે મેં અહીંયા મીટર ને કેજીમાં ફેરવેલા છે. અને ગુણ્યા તમે 1000 કરશો અથવા 10⁻³ આવશે તમારી, એ કાઢી નાખશો તો તમારા ગ્રામમાં જો જવાબ લાવવો હોય એ 0.583 ગ્રામ થશે. આ ચોખવટ કરું છું. આ મેં લખેલો આન્સર શેમાં છે? ગ્રામમાં છે. તમારે આવશે કિલોગ્રામમાં. એટલે કિલોગ્રામને ગ્રામમાં ફેરવતા આવડે જ તમને. 1000 વડે ગુણી દો. બરાબર, કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો તમારો આન્સર આવશે. એ જ રીતે અંતિમ દળ M2નું સૂત્ર મૂકીએ. તો અંતિમ દળ M2 આ જ પ્રમાણે કઈ રીતે થશે? તો જો P2 VMO અપોન RT2. અહીંયા P1નું P2 અને T1નું T2 કરી દો એટલે આ બીજું સૂત્ર બની જાય. વળી પાછી વેલ્યુ બધી મૂકી દો. P2 કેટલા છે? 11 ATM. 11 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵. V કેટલા? 30 ગુણ્યા 10⁻3. MO કેટલું? 32 ગુણ્યા 10⁻3. R 8.31 અને T2 કેટલા છે? 290. વળી પાછું આનો કિલોગ્રામમાં આવશે અને તમે ગ્રામમાં લાવો તો આવશે 0.442 ગ્રામ. હવે અહીંયાથી દાખલો પૂરો નથી કરી દેવાનો. મેં તમને કીધું કે ભાઈ તમને વપરાયેલ ગેસનું દળ શોધવાનું છે. તો મેં શું કીધું કે સ્ટાર્ટિંગમાં બોટલમાં 0.583 ગ્રામ ઓક્સિજન હતો. થોડોક વાપરી લીધો, પછી ચેક કર્યું તો 0.442 ગ્રામ ઓક્સિજન હતો, એટલો હતો. બરાબર, તો હવે કેટલો વપરાયો? તો આ 0.583 માઇનસ 0.442 બાદ બાકી કરીએ તો એ આવશે 0.141 ગ્રામ. એટલે ઓક્સિજન 141 ગ્રામ, 0.141 ગ્રામ ઓક્સિજન અહીંયા વપરાયેલો હશે. તો આવી રીતે સિમ્પલ દાખલો છે. પ્રારંભિક દળ અને અંતિમ દળ કિંમતનું લિસ્ટ બનાવીને આપણે દળ શોધીને તમારે એની બાદબાકી કરવાની છે. સૂત્ર તમારું આ સિમ્પલ છે, તો તમે સરળતાથી આ દાખલો ગણી શકો. હવે દાખલા નંબર આપણો ઉદાહરણનો 13.4. બરાબર, આગળ આપણે એક્ઝામ્પલ 13.4 લઈએ છીએ. જો કંઈક આ પ્રકારે રકમ છે. એક પાત્રમાં 2 અક્રિયાશીલ વાયુ રહેલા છે, નિયોન અને ઓક્સિજન. તેના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 છે. તો પહેલું, અણુની સંખ્યા. બરાબર, અહીંયા અણુની સંખ્યા ખોટું છે, અણુની સંખ્યાનો ગુણોત્તર એવું લખવાનું છે. અને બીજું, પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. નિયોનનું પરમાણુ દળ એની આપ્યું છે 20.2 યુનિટ અને ઓક્સિજનનું અણુ દળ આપ્યું છે O2 32 યુનિટ. બરાબર, જો શું કીધું કે એક પાત્ર છે, સમજી લો, એમાં 2 વાયુ ભરેલા છે, નિયોન અને ઓક્સિજન. બરાબર, 2 વાયુ એક પાત્રની અંદર ભરી દીધા છે. અને 2 વાયુ માટે તમને શું આપ્યું કે આંશિક દબાણનો ગુણોત્તર કેટલો છે? 3:2. બરાબર, એટલે શું, નિયોન છે એનું દબાણ 3 ટાઈમ્સ છે, તો ઓક્સિજનનું કેટલું છે? 2 ટાઈમ્સ. તો આ ડેટા તમને આપેલી છે. તો એને જો મેં આવી રીતે લખી કે P નિયોન, બરાબર, નિયોનનું પ્રેશર ભાગ્યા P ઓક્સિજન, ઓક્સિજનનું પ્રેશર, તો ગુણોત્તર કેટલો છે? 3:2. બરાબર, જો અહીંયા ક્રમ યાદ રાખજો કે નિયોન અને ઓક્સિજન છે એટલે અંશમાં નિયોન છે, છેદમાં ઓક્સિજન, અને આ ગુણોત્તર કેટલો છે? 3/2. તો આ ડેટા તમને આપેલી છે. હવે આ ડેટા ઉપરથી તમારે 2 ડેટા તમારે બીજી લાવવાની છે. શું કે પહેલાં તો તમને કીધું બંને વાયુની અણુની સંખ્યાનો ગુણોત્તર શોધો, કે ભાઈ જે પાત્ર છે એની અંદર અણુ કેટલા ગુણોત્તર પ્રમાણમાં રહેલા હશે. એટલે ટૂંકમાં જોઈએ તો આપણે શું શોધવાનું છે? N નિયોન બાય N O2. બરાબર, નિયોનની અણુ સંખ્યા
એન નિયોન વડે દર્શાવવું અને ઓક્સિજનની અણુ સંખ્યા NO2 વડે દર્શાવવું, તમારે એન નિયોન ભાગ્યા એન ઓક્સિજન શોધવાનું છે. પી નિયોન બાય પી ઓક્સિજન આપેલું છે. ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે દબાણ આપેલું છે પી અને અણુની સંખ્યા એન લાવવાનું છે. તો આપણે સીધું સાધું વિચારીએ પી અને એનનો સંબંધવાળું કંઈક સૂત્ર લઈ, તો જો આપણને ખબર છે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર શું થાય, મ્યુ આરટી થાય. એમાં અણુની સંખ્યા લાવી હોય તો મ્યુની જગ્યાએ શું મૂકી શકાય, એન બાય એને. બરાબર, આ થિયરીમાં લીધેલું છે. તો જો સૂત્ર શું બને, પીવી બરાબર મ્યુની જગ્યાએ લખ્યું એન બાય એને, આરટી તો એમનું. એટલે આપણી પાસે જો તમને સીધું સૂત્ર યાદ હોય તો તમે સીધું આ જ લખી શકો કે પીવી બરાબર શું લખાય, એન આરટી બાય એને. થઈ ગયું. હવે વિચારો પી અને એનનો સંબંધ કેવો થઈ ગયો, તો જો અહીંયા પી છે અહીંયા એન છે તો બે સમપ્રમાણમાં થશે, બે અંશમાં જ છે. તો પી ચલે છે શું છું, એન. બરાબર, જો પી ચલે છે એન હોય તો હવે તમને આગલું પદ આવડે છે કે પી નિયોન બાય પી ઓક્સિજન લખો તો અહીંયા એન માટે શું લખાય, એન નિયોન બાય એન ઓક્સિજન. બરાબર, સમપ્રમાણ છે એટલે અહીંયા નિયોન છે તો નિયોન, ઓક્સિજન છે તો ઓક્સિજન, ચાળા પાડ્યા. અને પી નિયોન બાય પી ઓક્સિજન જો આપણી પાસે આપ્યું છે કેટલું, 3/2. બરાબર, આ ગુણોત્તર 3/2 આપેલો છે તો આ ગુણોત્તર એ કેટલો થઈ ગયો, 3/2. એટલે જો આપણને આન્સર મળી ગયો કે એન નિયોન બાય NO2, બરાબર અહીંયા લખેલું છે, બરાબર કેટલું થાય, 3/2. તો બે સમપ્રમાણમાં છે સંબંધ, એટલે જે દબાણનો ગુણોત્તર થશે એ શું થઈ ગયો, અણુની સંખ્યાનો ગુણોત્તર થાય. હવે બીજું શું પૂછ્યું કે પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. બરાબર, હવે જો જોઈએ છે કે ઘનતાનો ગુણોત્તર બે માટે, એટલે રોહ નિયોન ભાગ્યા રોહ O2 જોઈએ છે. નિયોનની ઘનતા રોહ નિયોન, ઓક્સિજનની રોહ O2, તો આ ગુણોત્તર આપણે શોધવાનો છે. તો જો હવે પાછું શું કરીએ, પાછો એવો કંઈક સંબંધ મેળવીએ. રોહ ઘનતાનો ગુણોત્તર છે તો ઘનતાનો કંઈક સંબંધ મેળવીએ, તો કંઈક ઘનતાવાળું સૂત્ર લઈએ. તો જો ઘનતા માટે એક સૂત્ર છે આપણી પાસે, પી બરાબર રોહ આરટી બાય એમઓ. બરાબર, આવું ઘનતા માટે આદર્શ વાયુના અવસ્થા સમીકરણમાં છેલ્લું સમીકરણ તારવેલું હતું. તો રોહને કરતા બનાવો તો રોહ બરાબર શું થાય, PMO બાય આરટી. બરાબર, કરતા બનાવે PMO પણ આરટી. તો જો રોહનો સંબંધ કેવો મળે, તો રોહ ચલે છે શું થાય, PMO લખી શકાય. આરને ટી કોન્સ્ટન્ટ ગણી લીધા, કેમ કે અહીંયા દબાણ જુદું જુદું છે બેયના અને અણુભારે જુદો જુદો હશે. બરાબર, એક જ પાત્રમાં ભર્યા એટલે ટેમ્પરેચર તો સરખું જ હશે. આરે અચળ છે એટલે આ અચળ કાઢી લીધા, તો રો ચલે છે શું થાય, PMO. હવે તમે સૂત્ર બનાવો, રો નિયોન ભાગ્યા રો O2 નો સૂત્ર બનાવો તો જો બંનેના સમપ્રમાણમાં જ છે તો અહીંયા શું લખાય, પી માટે લખવું હોય તો પી નિયોન બાય પી O2 લખાય, ઇન્ટુ અણુભાર માટે લખવું હોય તો MO નિયોન ભાગ્યા MO O2 લખાય. એટલે નિયોન ભાગ્યા O2 છે તો બધે શું આવશે, નિયોન ભાગ્યા O2, કેમ કે સમપ્રમાણનો સંબંધ છે બધે. બરાબર, હવે જો પી નિયોન બાય પી O2 તો છે આપણી પાસે, કેટલું છે, 3/2 લખી દીધું. અને નિયોનનો અણુભાર અને ઓક્સિજનનો અણુભાર આપણને આપ્યો જ છે. તો જો નિયોનનો કેટલો છે, 20.2. બરાબર, અને ઓક્સિજનનો કેટલો છે, 32. અહીંયા 20.2 કરી નાખજો. બરાબર, હવે આ ગુણાકાર ભાગાકાર કરો તો આન્સર કેટલો આવશે, 0.94. બરાબર, આ જરાક સુધારજો. અહીંયા આન્સર આ 20.2 પ્રમાણે છે કે 20.20 પ્રમાણે છે, જરાક જોજો. આન્સર જરાક ચેક કરજો આ ગુણાકાર ભાગાકાર કરીને. પણ તમારો આ ફાઇનલ આન્સર, આ ગુણાકાર ભાગાકાર છે એ તમારો આવી જશે. ક્લિયર થઈ ગયું. એટલે આવી રીતે તમે અણુની સંખ્યા અને ઘનતા બંનેનો ગુણોત્તર કાઢી શકો સમપ્રમાણના સંબંધ પ્રમાણથી. સ્વાધ્યાયનું દાખલા નંબર 13.8. બરાબર, એક્સરસાઇઝ 13.8. રકમ જોઈએ. સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયોન ધરાવે છે, બીજું પાત્ર ક્લોરીન અને ત્રીજું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ધરાવે છે. તો શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યામાં અણુઓ છે? શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? ના, તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ હશે? સમજો શું કહે છે કે સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રો છે. બરાબર, 3 વાયુ પાત્ર છે, એમાં સમાન તાપમાન અને દબાણે આ વાયુ રહેલા છે. કયા 3 વાયુ? તો જો પહેલા પાત્રમાં કયો ભર્યો છે, નિયોન. બીજામાં કયો ભર્યો છે, ક્લોરીન. અને ત્રીજામાં કયો ભર્યો છે, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ. 3 અલગ અલગ પાત્ર છે, એમાં 3 અલગ અલગ વાયુ ભરેલા છે.
હવે આ માટે શું પૂછ્યું, બરાબર, 1 બાય 1 પ્રશ્ન જોઈએ અને પછી એના આન્સર દઈએ. તો પહેલો પ્રશ્ન આમ છે કે શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ છે? બરાબર, 3 પાત્ર છે, એમાં 3 અલગ અલગ વાયુ ભર્યા છે, નિયોન, ક્લોરિન, યુરેનિયમ, હેક્ઝાફ્લોરાઇડ. તો ત્રણેય પાત્રમાં આ બધા વાયુના અણુની સંખ્યા સરખી હશે? ચાલો પહેલો પ્રશ્ન પૂછો. વિચારો શું થાય આનો આન્સર. અણુની સંખ્યા સરખી હશે કે નહીં એ કને આધારે કહી શકાય? તો જો તમને યાદ કરાવું, તમને એવોગેડ્રોનો અધિતર્ક એવું થિયરીમાં સમજાવ્યું હતું. શું હતો અધિતર્ક એ પહેલાં યાદ રાખો. બરાબર, યાદ કરો. જો એવું તમને કીધું હતું કે જો પીવીટીના મૂલ્યો સમાન હોય તો અણુની સંખ્યા કેવી થાય? સમાન. કીધું હતું કે 3 ગમે એટલા પાત્ર હોય પણ એક શરત પણ આવી જોઈએ કે ભાઈ ત્રણેય પાત્ર માટે દબાણ, કદ અને તાપમાનની વેલ્યુ સરખી હોય. ત્રણેય સમાન દબાણે હોય, સમાન તાપમાને હોય, ત્રણેય પાત્રના કદ સરખા હોય તો ચોથી વાત આપોઆપ સાચી બને કે એમાં બધામાં અણુની સંખ્યા સરખી હશે, પછી ભલે એ ગમે એ વાયુ હોય. બરાબર, તો અહીંયા ચેક કરો આવું કંઈ આપ્યું છે? તો જો અહીંયા પીવીટીના મૂલ્યો સમાન આપેલા છે. જો એવું કીધું કે 3 વાયુ પાત્રમાં વાયુ સમાન તાપમાને અને દબાણે ભરેલો છે. એટલે જો તાપમાન અને દબાણ તો સમાન થઈ ગયું. અને જો અહીંયા એવું લખ્યું છે સમાન ક્ષમતાના. સમાન ક્ષમતા એટલે ત્રણેયનું કદ કેવું છે? સરખું. કેપેસિટી સરખી છે તો વી સરખું છે. એટલે પીવીટી સરખું છે તો અણુની સંખ્યા કેવી થાય? સરખી. એટલે ત્રણેય વાયુમાં અણુની સંખ્યા કેવી હશે? સમાન થશે. આન્સર છો, કેમ કે પીવીટી સરખા છે. એટલે પહેલો આન્સર તમને ક્લિયર થઈ ગયો. હવે બીજો આન્સર જો શું કીધું કે શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? બરાબર, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે આપણે શું કહીએ? વીઆરએમએસ. કે ત્રણેય વાયુના વીઆરએમએસ સરખા હશે કે નહીં હોય? બરાબર, તો જો વીઆરએમએસ માટે સરખા હશે કે નહીં એના માટે વીઆરએમએસનું સૂત્ર લઈ કે વીઆરએમએસ બરાબર સૂત્ર શું છે? √3RT/mO છે. બરાબર, તો વીઆરએમએસ અને અણુભારનો સંબંધ કેવો થયો? તો વીઆરએમએસ ચલે છે 1/√mO. જો તમે આ સૂત્રથી જો તો 3R અચળ છે, ટેમ્પરેચર એ સરખું જ છે, તાપમાન એ સરખું છે. એટલે આ ત્રણેય અચળ છું. ખાલી બદલાય શું છે? અણુભાર. કેમ કે જુદા જુદા વાયુ છે એનો અણુભાર જુદો જુદો હશે. તો વીઆરએમએસ આધાર કોની પર રાખ્યો? અણુભાર ઉપર. અને એનો સંબંધ શું થયો કે વીઆરએમએસ ચલે છે 1/√mO. એટલે આન્સર તમને મળી ગયો કે અહીંયા ત્રણેય વાયુનો અણુભાર જુદો જુદો છે તો એનું વીઆરએમએસ કેવું છે? જુદું જુદું. કેમ કે વીઆરએમએસ છે એ અણુભાર ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે અણુભાર બદલાશે તો વીઆરએમએસ બદલાશે. એટલે જુદા જુદા હશે વીઆરએમએસ. હવે બીજું સાથે સાથે શું પૂછી દીધું? જો ના વર્ગમૂળ સમાન હશે, વીઆરએમએસ સમાન હશે એવું કીધું, તમે ના કીધી. તો ના, તો કયા વિસ્તારમાં વીઆરએમએસ કેવું હશે? મહત્તમ હશે. કે ત્રણેય વાયુમાંથી કોનું વીઆરએમએસ વધુ હશે? તો એ આમાંથી જ જોઈ લો. બરાબર, તો સીધું કહીએ કે વીઆરએમએસ વધુ જોઈએ છે તો અણુભાર કેવો જોઈશે? ઓછો. બે વ્યસ્ત સંબંધ છે. કહેવાનો મતલબ કે જેનો અણુભાર સૌથી ઓછો હશે એનો વીઆરએમએસ કેવો હશે? સૌથી વધારે હશે. તો ત્રણેયમાં આપણને ખબર હોવી જોઈએ કે અણુભાર કોનો સૌથી ઓછો છે. તો નિયોન છે એનો અણુભાર કેવો છે? સૌથી ઓછો છે. નિયોન, ક્લોરિન અને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ. બરાબર, આમાં નિયોનનો અણુભાર કેવો છે? સૌથી ઓછો છે. એટલે એનું વીઆરએમએસ સૌથી કેવો હશે? મહત્તમ છે. એટલે અણુભારને આધારે કહી શકો વીઆરએમએસ કોનો વધુ છે કે ઓછો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.9, એક્સરસાઇઝ 13.9. જો આવો પ્રશ્ન છે, કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલા આર્ગનની વર્ગિત ઝડપનું વર્ગમૂળ -20°C તાપમાને રહેલા હિલિયમ વાયુના અણુની આરએમએસ ઝડપ જેટલું થશે? આર્ગનનું પરમાણુ દળ આપ્યું છે 39.9 યુનિટ અને હિલિયમનું પરમાણુ દળ આપ્યું છે 4 યુનિટ. બરાબર, આરએમએસ વીઆરએમએસનો દાખલો છે. બરાબર, બહુ સરળ દાખલો છે પણ રકમ બરાબર સમજો. જો શું કહે છે? કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલા આર્ગનની વર્ગિત ઝડપનું વર્ગમૂળ, વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે વીઆરએમએસ, બરાબર, એ -20°C તાપમાને રહેલા હિલિયમ વાયુના અણુની આરએમએસ ઝડપ જેટલું થાય. એટલે જો આટલી બાબત ઉપરથી શું સમજણમાં આવે? એક બાબત સમજણ આવે, તમારે બરાબર આર્ગનની વીઆરએમએસનું મૂલ્ય, જો આર્ગનનું વીઆરએમએસનું મૂલ્ય હિલિયમના વીઆરએમએસ ઝડપ જેટલું થવું જોઈએ.
એટલે ટૂંકમાં બેની વીઆરએમએસ કેવી જોઈએ છે? સરખી. કોની કોની? આર્ગનની અને હિલિયમની. એટલે જો મેં લઈ શકું વીઆરએમએસ આર્ગન બરાબર વીઆરએમએસ હિલિયમ, બરાબર. તો બંનેની વીઆરએમએસ સરખી જોઈએ છે. પણ શોધવાનું શું આમાં? તો કે જો પહેલાં વાત તો એ સમજો કે -20°C કોનું તાપમાન છે? આર્ગનનું કે હિલિયમનું? તો પાછું વાંચીએ જો કે કયા તાપમાને આર્ગનની વીઆરએમએસનું મૂલ્ય -20°C તાપમાને રહેલા હિલિયમ વાયુના, બરાબર. એનો અર્થ હિલિયમ વાયુ કેટલો છે? -20°C છે. એટલે જો એ ટેમ્પરેચર લખ્યું ટી હિલિયમ -20, પણ આપણે જોઈએ કેલ્વિનમાં, એટલે -20 + 273 એટલે 254 કેલ્વિન. એટલે હિલિયમનું ટેમ્પરેચર આપ્યું છે 254. અને શોધવાનું શું છે? આર્ગોનનું ટેમ્પરેચર શોધવાનું છે, બરાબર. જો અહીંયા લખ્યું ને ફરીથી કે કયા તાપમાને આર્ગનની વીઆરએમએસ, એટલે તમને એમ કહે છે કે આર્ગન માટે એવું તાપમાન શોધો, બરાબર, કે જેથી એની વીઆરએમએસ એ -20°C તાપમાને રહેલા હિલિયમના વીઆરએમએસ જેટલી થાય. આ ટૂંકો ટચ, બરાબર, આ વસ્તુ છે. એટલે આ એક કિંમત જ સમજવાની છે. રકમને બરાબર વાંચો, શાંતિથી વિચારો તો ઓટોમેટિક ખબર પડે કે હિલિયમ -20 છે, આર્ગોનનું ટેમ્પરેચર એવું લાવવાનું છે કે જેથી બે વીઆરએમએસ સરખી થઈ જાય. અને બંનેના અણુભાર આપ્યા છે. જો આર્ગોનનું એમઓ આર્ગન કરી દીધું તો 39.9 અને હિલિયમ માટે એમઓ હિલિયમ કરી દઉં તો 4 યુનિટ. ચાલો, રકમ ક્લિયર થઈ ગઈ. હવે ગણતરી કરીએ. તો ગણતરીમાં રકમમાં જે આપણને પોર્શન આપ્યો છે એનો જ યુઝ કરીએ કે બેના વીઆરએમએસ સરખાઈ દો. તો જો વીઆરએમએસનું કયું સૂત્ર લઉં? તો વીઆરએમએસનું સૂત્ર છે વર્ગમૂળ 3RT/MO. આવું સૂત્ર લઈ લો. તો જો √3RT/MO 3RT/MO સરખાઈ દીધા છે. પણ અહીંયા આર્ગન માટે છે એટલે જો ટી આર્ગન લખ્યું, એમઓ આર્ગન લખ્યું. 3R તો અચળ છે એટલે આર્ગન માટે લખવું હોય તો ટેમ્પરેચર ઓફ આર્ગન ને અણુભાર આર્ગનનો. એ જ રીતે અહીંયા હિલિયમ માટે લખવું હોય તો ટેમ્પરેચર હિલિયમનું અને અણુભાર હિલિયમનું, બરાબર છે. તો બે માટે સૂત્ર લખીને હવે સાદુરૂપ બચે છે. તો તમારે ટી આર્ગન જોઈએ છે ને, તો જો પહેલાં તો શું કરાય, બંને બાજુ વર્ગ કરી નાખો. વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ તો બે બાજુથી નીકળી જશે અને પછી 3R એ કેન્સલ થશે. તો તમારી પાસે પદ આવું આવશે કે ટી આર્ગોનના છેદમાં એમઓ આર્ગોન બરાબર ટી હિલિયમના છેદમાં એમઓ હિલિયમ, બરાબર. હવે ટી આર્ગનને કરતા બનાવો તો શું લખવું પડશે? એમઓ આર્ગન આ બાજુ ગુણાકારમાં જાય તો ટી હિલિયમ અપોન શું લખાય? એમઓ હિલિયમ, બરાબર. હવે કિંમત મૂકો. એમઓ આર્ગન કેટલા છે? 39.9. ટી હિલિયમ ક્યાં છે? 254. અને એમઓ હિલિયમ કેટલું છે? 4, બરાબર. એમઓ હિલિયમ 4 આ લિસ્ટમાંથી મૂક્યું કિંમત. અને આનું સાદરૂપ આપશો તો એ 2533.7 કેલ્વિનમાં જવાબ આવશે, કેમ કે ટેમ્પરેચર કેલ્વિનમાં લીધું છે. અથવા તો આને લખાય 2.53 × 10³ કેલ્વિન. એટલે પ્રમાણમાં બહુ સરળ દાખલો છે, ખાસ એક રકમ સમજવાની છે. સ્વાધ્યાયનું દાખલા નંબર 13.7, એક્સરસાઇઝ 13.7. ચાલો, રકમ. હિલિયમ પરમાણુ માટે પહેલું ઓરડાના તાપમાન કૌંસમાં લખું 27°C. બીજું સૂર્યની સપાટી પરના તાપમાન કૌંસમાં 6000 કેલ્વિન. અને ત્રીજું 10 મિલિયન કેલ્વિન તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો, બરાબર. એટલે 3 વસ્તુની વાત કરી છે. જો કોના માટે? હિલિયમ વાયુ છે એ ઓરડાના તાપમાને હોય, બીજું સૂર્યની સપાટીના તાપમાને, અને ત્રીજું 10 મિલિયન કેલ્વિને તારાનું તાપમાન છે. આ ત્રણેય માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. કોઈ પણ વાયુ છે, બરાબર, એને ટી તાપમાને રાખીએ તો એના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એનામાં કેટલી એવરેજ ઉષ્મીય ઉર્જા હોય, બરાબર. એ શોધવાનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે કે સરેરાશ ઉષ્મીય ઉર્જા અથવા વાયુના અણુની ગતિ ઉર્જા એવરેજ, તો કે એવરેજ લખ્યું. અને આપણે શું લખીએ? ½ mv², બરાબર. કે એવરેજને આપણે લખીએ છીએ ½ mv². અને આપણે લખ્યું હતું કે કેટલી એનર્જી હોય ટોટલ? 3/2 kT જેટલી, બરાબર. ઉર્જા સમવિભાજનનો નિયમ લીધો, એમાં પહેલા સ્ટેપમાં સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર આપ્યું છે કે ½ mv² કેટલું થાય? 3/2 kBT અથવા kT જેટલું થાય. જ્યાં કે બોલ્ટ્ઝમેન અચળાંક છે અને ટી શું છે? ટેમ્પરેચર છે, કેલ્વિનમાં માપેલું. તો આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે. હવે ત્રણેયના તાપમાન અલગ અલગ વસ્તુના તમને ટી આપેલા છે તો તમે આ લાવી શકો, બરાબર. જો એક ગણીએ, બાકીનું તો રિપીટમાં જ છે. તો પહેલું ચાલો લઈ લો ઓરડાના તાપમાને.
તો જો તાપમાન કેટલું આપ્યું છે 27 સેલ્સિયસ, એટલે ટી કેટલું લખીશ 27 + 273 એટલે 300 કેલ્વિન તાપમાને. એટલે ઓરડાના તાપમાન એટલે કે 300 કેલ્વિન તાપમાને એનર્જી શોધવાની છે. તો સૂત્ર લખી નાખ્યું કે એવરેજ બરાબર 3/2 કેબીટી. કિંમત મૂકીએ 3/2 કેબી કેટલું 1.38 10 - 23 અને ટી કેટલું 300. હવે ટી બદલા કરવાનું છે. તમને કેબી બોલ્ટ્ઝમેન અચળાંક ખાસ યાદ હોવો જોઈએ આ દાખલામાં, કેમ કે કદાચ આપેલો નહીં હોય તો તમે આ દાખલો ગણી નહીં શકો. તો અહીંયા ટી 300 મૂકી દો તો સાદુરૂપ કરો તો એ મારું આવશે 621 × 10 - 23 જૂલ. તો પહેલી કે એવરેજ મળી ગઈ. ચાલો બીજું તાપમાન. તો હવે સૂર્યની સપાટી લઈએ તો તાપમાન કેટલું આપ્યું છે 6000 કેલ્વિન. તો ટી આપણે લઈશું 6000 કેલ્વિન. ચાલો પાછું સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર કે એવરેજ શું લઈશું 3/2 કેબીટી. કિંમત મૂકીએ 3/2 કેબી 1.38 10 - 23, પણ આ વખતે ટી કેટલું 6000. બરાબર, દર વખતે ટી જ બદલાશે, બાકી તો આ કિંમતો સેમ રહેવાની છે. તો આ 6000 લઈ લો તો એનર્જી કેટલી આવશે 1.24 × 10 - 19 જૂલ. એ જ રીતે ત્રીજું શું કીધું 10 મિલિયન કેલ્વિન તાપમાને. બરાબર, તો ટેમ્પરેચર કેટલું થઈ ગયું છે 10 મિલિયન. મિલિયન એટલે 10 લાખ સમજો, એટલે કેટલી 10⁶. એટલે 10 મિલિયન એટલે શું લખ્યું 10 × 10⁶ કેલ્વિન. આટલું કેલ્વિન આપ્યું છે. ટૂંકમાં 10�7 કેલ્વિન. આ 10 × 10⁶, અહીંયા એક ઘાત છે ને, એટલે 10�7 કેલ્વિન તાપમાન આપ્યું છે. ચાલો પાછું 3/2 કેટીમાં તમે આ વખતે કિંમતો આ જ મૂકજો, બરાબર, પણ ટી કેટલું લખશો 10�7. અહીંયા આમાં જેમ 300 ને 6000 મૂક્યા એમ 10�7, અને તમને આન્સર આપી દઉં છું કે એવરેજ કેટલો આવશે 2.07 × 10 - 16 જૂલ. બરાબર, એટલે 3/2 કેબીટી સૂત્રનો યુઝ કરવાનો. ટી જે આપ્યા છે લેખા કરવાના. કેબી તમને ખબર હોય તો સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર તમને આવડતું હોય તો તમે આ વસ્તુ ઇઝીલી સાદુરૂપથી ગણી શકો. સાદુરૂપ સિવાય કંઈ નથી.